હવે આપણા ચુંબકના આખા પાઠમાં જુદા જુદા જાતના ચુંબક લીધા. તો જ્યારે એક ચુંબકની જ બધી પ્રવૃત્તિઓ કરી આપણે. સોય આકાર લીધું કે આર્યું લંઘન આકારનું એટલે કે ગજ્યો ચુંબક લીધું અને લોખંડ ચોંટાડ્યું દરેકને. બધાને લોખંડ ચોંટાડ્યું અને પ્રયોગ કર્યા. મુક્ત રીતે લટકાવીને પ્રયોગ કર્યા તમે. હવે આપણે હું તમને જ્યારે બે ચુંબક એકબીજાની પાસે આવે ત્યારે શું થાય એ પ્રયોગ સમજાવું છું. બરાબર? તો મારી જોડે નીચે બે ગજિયા ચુંબક છે. બે ગજિયા ચુંબક અહીંયા અને અહીંયા આપણા ઉપર કોઈ નામ લખેલું નથી. બરાબર? તો જો આ ચુંબકના એક છેડાના અહીંયા એક નંબર આલું અને આ બાજુ બે. બરાબર? આ છેડાના પછી નંબર આપીશું. ચુંબકના એક છેડાના બીજા ચુંબકના એક છેડા સાથે લઈ જતા શું થાય છે કહેજો મને. ચોંટી જાય છે? નથી ચોંટી જતો? ચોંટી જાય તો આકર્ષે શબ્દ વાપરજો, ના ચોંટે તો અપાકર્ષે શબ્દ વાપરજો. જો હવે ધ્યાનથી શું થયું? આકર્ષે છે. ફરી સાંભળજો. ચુંબકનો એક નંબર આપેલો છેડો, હા હાલ પૂરતો, પછી હું તમને સમજાવું છું. એક નંબરનો છેડો આ એક નંબર બે નંબર જે હોય ચોંટી ગયો, આકર્ષ્યો. હવે હું આના ફેરવી નાખું. એક જ ચુંબકને ફેરવ્યું, હવે હું આની નજીક લઈ જઉં છું. શું થાય છે કહેજો. દૂર જાય છે? જાય છે દૂર? દૂર જાય છે એને કહેવાય અપાકર્ષણ. હવે મેં આને ફેરવ્યું હતું ને, હવે હું આને ફેરવી નાખું. હવે શું થશે? આકર્ષે છે. ફરીથી સમજી લેજો. હવે આ આકર્ષે છે અને આ અપાકર્ષે છે. બરોબર? આ છેડો આ આકર્ષે છે અને એને જ ઊંધું કરી દઉં બીજા છેડાના તો આ અપાકર્ષે છે. વારા પરથી બંને છેડાના ગોળ ફેરવીને આપણે કરી શકીએ. જ્યારે આકર્ષણ થાય છે, સમજી લેજો, આ શું થયું? આકર્ષણ. એનો મતલબ કોઈ એક એન હશે અને કોઈ એક એસ હશે. બંને સરખા હશે નહીં. કાં તો આ એન હશે અને આ એસ હશે, કાં તો આ એસ હશે અને આ એન. પરંતુ જ્યારે અપાકર્ષણ થાય, દૂર જાય ત્યારે, જ્યારે અપાકર્ષણ થાય દૂર જાય ત્યારે આ બંને ધ્રુવો સમાન હશે, સરખા હશે. કાં તો બંને એન હશે, કાં તો બંને એસ હશે. તો બંને સમાન ધ્રુવો હોય ત્યારે અપાકર્ષણ થાય અને બંને અસમાન ધ્રુવો, સરખા નથી, અસમાન છે, એક એન અને એક એસ, ત્યારે શું થશે? અસમાન ધ્રુવો હશે તો આકર્ષણ, સમાન ધ્રુવ હશે તો અપાકર્ષણ. ક્લિયર?